ગાઈઝ ગુડ મોર્નિંગ તો નહીં કહું, ગુડ આફ્ટરનૂન, કેમ કે બહુ લેટ થઈ ગયું છે. એટલે ક્યારનું અમે ઉઠી ગયા, ક્યારના એ થઈ ગયા, પણ મારાથી તાકાત નથી વિડીયો શૂટ કરવાની. 2-3 દિવસથી વ્લોગ એટલે જ નહીં આવ્યા કે મારી હાલત નથી વ્લોગ બનાવવાની, કારણ કે પાવાગઢથી જઈને આવ્યા ને તો મને બહુ જ સોજા ચડી ગયેલા આખા ફેસ પર અને શરીર પર. એના લીધે મારું મન નહોતું થતું વિડીયો ઉતારવાનું, કેમ કે આખું ફેસ આ બધું સોજેલું લાગતેલું, તો મન નહોતું લાગતું વિડીયો ઉતારવાનું. ને એ પછી એડિટ કરવામાં મારો ટાઈમ એ થાય. પહેલા દિવસ તો મેં એડિટ કરીને નાખી દીધું અને પછી બી શૂટ કર્યું છે, પણ બહુ સોજા રહી. તો નાની ક્લિપો મેં અંદર નાખી દઈશ હમણાં. તો એના લીધે ને શૂટ કરવામાં ટાઈમ એ થઈ જતેલો મારો. કરવામાં વાંધો નહોતો, પણ આ બધું સોજેલું લાગેલું તો મને નહોતું સારું લાગતું, કેમ કે બહુ જ સોજા ચડી ગયેલા અને મારાથી બોલાતેલું અને શરીરે દુખતેલું અલગ. તો એના લીધે મારું મન ના થયું. તો પછી મેં તો 2 દિવસ પછી શાંતિથી નાખીશ. એમ બે એક બ્લોગ તો નાખી દીધેલો, હવે એક ક્લિપો છે અંદર એડ કરી નાખીશ. તો આજની મોર્નિંગ તો ક્યારની થઈ જ ગઈ છે. તો હવે આ બધું આ સાફ કરું, એટલે ક્યારનું તો કરી નાખ્યું બધું, ચા નાસ્તો બધું કરી નાખ્યું. પણ આ બધું હમણાં પાર્સલ એક આવ્યું, એટલે લેપટોપ ચાર્જિંગમાં મૂકીને ગયા ને કપડાં ચેન્જ કરીને બેડ પર ફેંકી અને પછી નીચે કશું કામથી ગયા છે, તો મેં બધું વેર દઉં. તો બને રહેજો. હવે તો ઘરથી જઈને આ ને તો એનો થાક એટલો બધો હતો ને મારાથી નહીં ચાલાતું. મેં બિલકુલ બી નહીં ચાલી શકતી, બિલકુલ. એટલે મેં ચાલતી નહીં ને તો એના લીધે મારાથી ચલાતું નહીં. અને પછી એટલું બધું ચાલીને ઉપર ગઈ, એ તો નીચે ઉતરતા ફેરી તો લિફ્ટમાં ઉતરી ગયા. પણ આ પછી મને એસિડિટી પેલું જે ખાટું ને તીખું બધું ખાધેલું, એ તો હવે અંદર જ ક્લિપ જ છે, એ નાખી દઈશ. તો એના લીધે મારી તબિયત નરમ હતી, એટલે પછી રાતે કંઈ બી શૂટ નહીં થયું, કશું જ નહીં, બસ આવીને ઊંઘી ગઈ છું. તો બસ આ હવે આપણે શરૂઆત કરી નાખશું. તો બન્યા રહેજો વ્લોગની અંદર. ખવાય બી નહીં, કેમ કે એસિડિટી તો એટલી બધી થયેલી, તો બી તૈયાર થઈને બહાર નીકળ્યા, મન જ નહોતું કશું. પાછા આવ્યા નહીં, ધોઈને ફ્રેશ થયા, ફ્રેશ થઈને પછી મમ્મીને ત્યાં ગયા, મમ્મીને ત્યાં મળીને પછી નીકળતેલા. પછી પેલું શું કહે લાઈન બરવાને લીધે મેં એસિડિટીની ગોળી ખાધી. પછી જે વામિટો કરી છું, વામિટ બહુ જ થઈ. વામિટ થયા પછી મને એવું કે થોડું સારું લાગશે, પણ જે લાઈ બરબર કરતી રહી, એક આખી તાજાની થેલી પી ગઈ, આખી તાજાની. પછી વામિટ પાછી થઈ મને. પછી થોડું સારું લાગ્યું. પછી મેં તો મારે જમવાની જવું, કદાચ મારાથી ખવાય નહીં, કેમ કે દૂધ આખી થેલી પીધેલી ને એની વામિટો થઈ ને લાઈ પડતેલી. તો પછી મને એવું થયું કે હવે મારાથી ખાવા ખવાય નહીં. જો થઈ ગયા ને પછી ખાવા ઓર્ડર કરી દીધું, ના ખવાયું તો કીધું એને કરતું તમારે જે ખાવાનું હોય એ ઘરે લાવી દો, પછી શાંતિથી ઘરે ખાઈએ. તો બી મને જ્યારે જેમ ગોળીનો અસર થયો અને એમ સારું લાગ્યું, તો મોઢે ખાવા ખાધું મેં, કેમ કે આખા દિવસનું ખાધું જ નહોતું. લોકો બસ કેરી ને થોડો ઘણો નાસ્તો કરેલો, એ જ, બાકી કશું ખાધું નહોતું. ખાલી આખો ઉપર ચડતા પેલું લીંબુ શરબત, પછી કેરી, એવું બધું તીખું ખાટું મિક્સ બધું ખાધેલું. એના લીધે હાલત ખરાબ થઈ ગયેલી. તો સાંજનો તો બિલકુલ મારી હાલત જ નથી. મેં તો જેવી તઈ ઘરેથી આવ્યા તો મેં તો તમે જે ખાવાનું લાવવાનું હોય લાવી દો. પછી અમે લોકો જોડે જ લઈને આવ્યા, કેમ કે મમ્મીને ત્યાંથી સાઈડથી લાવવાનું હતું. લાવીને પછી એ ખાવા બેઠા, મેં તો સીધી પડી ગઈ. એટલે કેવી પડી કે આંખો બી નથી ખુલતી, એટલું દુખતેલું પગ ને એટલું બધું એ થતેલું. મેં તું બાપરે, મેં તું એટલે ચડવામાં કોઈ પ્રોબ્લેમ નહીં થઈ, ચડવામાં તો આમે આવું થાય છે, પણ જે એસિડિટી થઈ ગયેલી ને અહીંથી લઈને અહીં તકીને જે લાઈ ભરી છે ને સહન જ નથી થતી. એક તો ઉપરથી પગ દુખે, કમર દુખે, માથું દુખતેલું, અને ઉપરથી આ બધું એસિડિટી એટલી ખરાબ થઈ ગયેલી ને. મને એસિડિટીની બહુ ખોટી પ્રોબ્લેમ છે, બહુ એટલે બહુ જ ખોટી પ્રોબ્લેમ છે. મારાથી કશું ખવાતું નહીં. મેં નોર્મલી બી કશું ખાતી હશું તો બી મને એસિડિટી થઈ જતી હશે. મારે બહુ છે ને સોચી વિચારીને ખાવું પડે છે. તો કાલનો દિવસ આવો ગયો એટલે મેં બિલકુલ મારે તો બિલકુલ હાલત જ નથી. મેં તો કઈ મોબાઈલ પડ્યો, કંઈ કર્યું. જ્યારે આવી ત્યારે મને થોડું સારું હતું. એસિડિટી ધીરે મગજ પર ચડી ને પછી તો હાલત બહુ જ ખરાબ થઈ ગઈ. તો ના કહે જવાયું, બેવનું મૂડ ખરાબ થઈ ગયું કે સારું જવું હતું કંઈ બી ફરવા બરવા. તો કે છે વાંધો નહીં, કહે પાવાગઢ તો જઈને આવી ગયા ને. તો જમવાનું પછી ભાઈ રાતે એમને ખાધું. પછી મેં બહુ મોડે ખાધું, મને કેમ કે ભૂખ એટલી બધી લાગેલી. વામિટ કરીને મારું પેટ આખું ખાલી થઈ ગયું, એટલે મને બહુ જ ભૂખ લાગેલી. પછી 2 ગોળીઓ ખાધી ને પછી મને થોડું સારું લાગ્યું. તો મોડે મેં જમી લીધું ને પછી જમીન ઊંઘી ગઈ. એ જ હતો વ્લોગ. એટલે મેં કશું એ નહીં કર્યું, કેમ કે હાલત કરતી લીધું, શું વિડીયો શૂટ કરું. તો મેં તો છોડ વિડીયો આજે કશું વ્લોગ નહીં, સીધી હોઈ ગઈ. તો હમણાં સવારની અંદર કંઈક 10 સાડા 9ની અંદર ઉઠ્યા છે. ગરમ પાણી કર્યું ને પગની અંદર શેક લીધો તો થોડું સારું લાગ્યું. હવે ચા બનાવું છું, ચા બનાવી એટલે ચા નાસ્તો કરી લઈએ. તો બન્યા રહેજો બ્લોગની અંદર.
તો બસ જમવાનું બની ગયું છે. હવે હેલા આવે એટલે જમીએ અમે લોકો. કાલે મેં કપડાં ઢગલા ધોઈ નાખ્યા 2-3 દિવસ વધારે પાવાગઢથી જઈને આવ્યા. એને પહેલાંના પડેલા હતા અને પાવાગઢથી જઈને આવ્યા પછી પગને બધું દુખતેલું તો કપડાં ઢગલા થયા તો એના લીધે ધોયું નહીં. તો કાલે સાંજે મેં હિંમત કરીને ધોઈ નાખ્યા બધા કપડાં. એ ધોઈ જશે તો કાલે આખો દિવસ રહેશે એટલે મને આજે બિલકુલ કામ નહીં, કશું નહીં. તો ફટાફટ એ કરી નાખ્યું અને કપડાં સુકાઈ ગયા, નાઇટના પડી રહેલા ને એના લીધે સુકાઈ ગયા છે. તો બસ આવે એટલે જમી લઈએ પછી મળીએ. મને એવું છે કે આજે વહેલી નહીં પરવારી જાઉં કેમ કે કદાચ મમ્મીને ત્યાં જવાનું થશે તો એના લીધે ફટાફટ નહીં ધોઈને રેડી થઈ જઈએ તો આગળ પડશે. બાકી એન્ડ મુમેન્ટ પર ફટાફટ બધું કરવાનું. અને બીજું કે મેં મસ્ત કવર લઈને આવી છું ફોનનું, તો હું એ બી બતાવું તમને, તો બન્યા રહીજો. એટલે મતલબ અંદર એ કરી નાખીશ. તો બસ નહીં ધોઈને રેડી થઈ ગઈ છું. ક્યારની બપોરની નહીં ધોઈ નાખેલી અને બપોરનું જ બધું કામ બામ થઈ ગયું છે. એટલે ક્યારની મેં પિક્ચર જોતેલી અને આજનો દિવસ ફટાફટ નીકળી ગયું, ખબર ના પડી. તો બસ હવે નહીં ધોઈને ચા નાસ્તો બસ્તો બધું કરી પેલા નવા બેઠા છે તો લેટ ઉઠ્યા છે. એ બી ફોનની અંદર મેચ જોતેલા તો એમને લેટ થઈ ગયું. બસ અને બીજું કે મારો બર્થડે ગિફ્ટ પેલું જે મેન એ તો ક્લિપની અંદર છે જ, એ તો વસ્તુ કહી દઉં. પણ તમને ખબર તો છે કે મને ગિફ્ટ તો મળી ગયું છે. એક તો લેપટોપ મળી ગયું, પછી બીજા મેં કપડાં લેવડાયા અને કપડાં લીધા અને પછી શૂઝ લીધા. જો એ તો મેં ક્યારના લઈ લીધેલા વહેલી. એ તો ગિફ્ટ જ છે, એ બધું તો એમના તરફથી ગિફ્ટ જ છે. પછી બીજું જે મેં જે કપડાં લીધા એની મેચિંગનું બધું ક્લિપો, મને આવું બધું બહુ ગમે છે તો ક્લિપો એ બધું લેવડાવ્યું. અને બીજું શું લીધું, નેલ પોલિશ. એવું જો કે મને એવું છે કે મેં જેવા કપડાં હોય ને મારી જોડે એવો મેં નેલ પોલિશ ને બધું લેવડાવ્યું તો એ બધું લીધું. અને એક મસ્ત કવર લઈને આવી છું ફોનનું, જો કે મને બહુ જ ગમ્યું. મેં તો બસ અમે મમ્મીને ત્યાં નીકળીએ છીએ તો બસ બન્યા રહેજો. કવર બી બતાવું મેં, એને કવરની અને આગળ તો વિડીયો મૂકી દેશે, એ આગળ પડશે ને હું કર્યો એ બતાવે છે ને. તો મેં કાલે પરમ દિવસ ખબર નહીં ક્યારે નેલ પોલિશ લગાવેલી, નીકળી ગઈ. મને આમ પહેલાં બહુ ગમતી હતી નેલ્સ મોટા કરીને લગાવવાની, પણ હવે નેલ પોલિશ ગમતી નહીં, થોડીક એ લાગે ચારથી નીકળી ગયા ને પછી કંઈ નહીં. ચલો બન્યા રહેજો. મેં તો ચાર્જિંગની સ્વિચ બંધ કરી દીધી. તમે લોકો નીકળીએ. તો હાય ગાઈસ, અમે લોકો બહારથી જમીને આવી ગયા અને મમ્મીને ત્યાંથી બીજે આવીને આવી ગયા. મમ્મીને ત્યાંથી ડાયરેક્ટ અમે લોકો જમવા જતા રહેલા અને જમીન પછી સીધા અહીં કરે ઊંઘવાની તૈયારી. પણ પહેલાં મેં 50 આટા માર દઉં બહાર, 50 આટા. તો બહુ વેટ વધી ગયો છે તો થોડુંક ઓછું કરવાની કોશિશ અત્યારથી થોડું ધીરે ધીરે, એકદમથી તો નહીં થાય. મારા હસબન્ડે મને ટાસ્ક આપ્યો છે કે થોડો વેટ લોસ કરી દે. જો કે પાવાગઢથી જઈને આવ્યા પછી છે ને કેવું કે પેલું એટલું બધું ચાલે નહીં ને તો હેબિટ મતલબ એ દિવસની હેબિટ એને કન્ટિન્યુ કરીશ ને તો થઈ જશે. બાકી મેં ચાલતી નથી ને મનથી ચલાય એવું નહોતું, ચલાતું નહોતું. એના લીધે હવે મેં કોશિશ કરીશ વેટ થોડો લોસ કરવાની, કેમ કે બહુ વધી ગયું છે. બધા મને ટોકટોક કરે, બહુ જાડી થઈ ગઈ. તો હવે મેં આ ટાસ્ક અપનાવી લીધું છે. હવે જોઈએ છે કેટલું અપનાવું છું, કેટલું લોંગ ટાઈમ એ કરું છું. તો બસ આજનો વિડીયો અહીંયા કરું છું. તો જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. તો બાય બાય, ગુડ નાઇટ.